નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ચાલો જાણીએ આજનો દિવસ મીન રાશિના લોકો માટે કેવો રહી શકે છે. મિત્રો, આજનો દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે જેઠ સુદ 11ની તિથિનો છે, જે આજે આખો દિવસ રહેવાના સંકેત આપી રહી છે. નક્ષત્રની વાત કરીએ તો આજે હસ્ત નક્ષત્રનો પ્રભાવ જળવાઈ રહેશે. પંચાંગ અનુસાર આજનો દિવસ સામાન્ય કરતાં વધુ સારો અને શુભ સંયોગથી યુક્ત માની શકાય છે. હવે વાત કરીએ ગ્રહોની સ્થિતિ વિશે. ચંદ્ર આજે તમારા 7મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. ગુરુ અને શુક્ર કેન્દ્રમાં સ્થિત થઈને સકારાત્મક પ્રભાવ આપી રહ્યા છે. રાહુ 12મા ભાવમાં અને કેતુ 6ઠ્ઠા ભાવમાં સ્થિત છે. મંગળ બીજા ભાવમાં પ્રભાવ પાડી રહ્યો છે તથા સૂર્ય અને બુધ સાથે મળીને ત્રીજા ભાવમાં બુદ્ધાદિત્ય યોગ જેવો પ્રભાવ બનાવી રહ્યા છે. આ સાથે જ શનિ તમારી રાશિમાં સ્થિત થઈને ધીરજ અને જવાબદારી વધારવાનો સંકેત આપી રહ્યો છે. આ ગ્રહ સ્થિતિના આધારે આજનો દિવસ તમારા માટે સંતુલિત અને આગળ વધવાની તકો આપનારો રહી શકે છે. હવે વાત કરીએ પારિવારિક જીવનની. પરિવારનો સહયોગ તમને મળી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાની અથવા તેમનાથી જોડાયેલી જવાબદારીઓ પૂરી કરવાની તક મળી શકે છે. કેટલાક લોકોને સ્થાન પરિવર્તન અથવા નાની યાત્રાના સંકેત પણ મળી શકે છે. દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે તાલમેલ સારો રહી શકે છે. પરસ્પર સમજણ અને સહયોગથી સંબંધો મજબૂત બની શકે છે. એકબીજાની સલાહ લઈને આગળ વધવાનું તમારા માટે લાભદાયી રહી શકે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમય સકારાત્મક રહી શકે છે. તમે તમારા સંબંધને લઈને વધુ ભાવનાત્મક અને લગાવ અનુભવી શકો છો. સાથે સમય વિતાવવાની તકો મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય કરતાં સારું રહી શકે છે, પરંતુ ખાનપાન અને દિનચર્યાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી રહેશે. શિક્ષણ ક્ષેત્રે પ્રયાસ કરી રહેલા લોકો માટે સમય અનુકૂળ રહી શકે છે. નિરંતર મહેનતથી સારા પરિણામ મળવાના સંકેત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સકારાત્મક દિશા મળી શકે છે. વ્યાપાર અને વ્યવસાયની વાત કરીએ તો દિવસ સામાન્ય કરતાં વધુ સારો રહી શકે છે. ગ્રાહકો સાથે સંપર્ક વધી શકે છે અને કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે છે. જોકે વાણી અને વર્તનમાં સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર સ્થિરતા અને પ્રગતિના સંકેત મળી શકે છે. કોઈ નવી જવાબદારી કે તકની સંભાવના બની શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકની સાથે ખર્ચ પણ જળવાઈ શકે છે. તેથી સમજી વિચારીને ખર્ચ કરવો વધુ સારો રહેશે. આજના દિવસે શું કરવું? સકારાત્મક વિચાર જાળવી રાખો અને તમારા કાર્યોમાં નિરંતરતા રાખો. શું ન કરવું? ઉતાવળ અને જોખમ ભરેલા નિર્ણયો લેવાથી બચો. આજનો વિશેષ ઉપાય: જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો તમને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવા અને પ્રસાદ અર્પણ કરવો તમારા માટે લાભદાયી રહી શકે છે. શુભ સમયની વાત કરીએ તો ગુજરાતના સમય અનુસાર અભિજીત મુહૂર્ત બપોરે લગભગ 12:10 થી 1:05 વચ્ચે માની શકાય છે. અમૃતકાળ રાત્રિના સમયમાં અનુકૂળ રહી શકે છે. રાહુકાળ બપોરે લગભગ 4 થી 5:30 વચ્ચે રહેવાના સંકેત છે. આ સમય દરમિયાન નવા કાર્યોની શરૂઆત કરવાનું ટાળવું વધુ સારું માનવામાં આવે છે. અંતમાં એટલું જ કહીશું કે આજનો દિવસ ધીરજ અને સમજદારી સાથે આગળ વધવાનો છે. ધન્યવાદ મિત્રો. જય શ્રી કૃષ્ણ.